તો દોસ્તો બસની ટિકિટ કે ઓનલાઈન બુક કેવી રીતે કરવી? તો દોસ્તો તમારે પણ કે કોઈ પણ કે એક જગ્યાએથી કે બીજી જગ્યાએ તમારે જવું છે અને એ પણ કે બસ દ્વારા તો એની છે કે ઓનલાઈન બુક કે ટિકિટ કેવી રીતે કરવી? તો દોસ્તો આવડમાં હું તમને એ જ શીખવાડવાનું છું કે ઓનલાઈન કે બસની ટિકિટ કે તમારે બુક કરવી હોય તો તમે કરી શકો છો, ઠીક છે, પરંતુ કેવી રીતે કરવાની છે? તો દોસ્તો વિડીયો છે ને કે ખાસ કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાલી પૂરો જોઈ લો તો આવડમાં આપણે એ જ શીખવાનું છે. આગળ હું તમને છે કે સ્ટેપ બાય સ્ટેપ કે બધું શીખવાડું છું કે કઈ રીતે છે કે તમારે પણ કે ઓનલાઈન બુક કરવું ને એ પણ કે બસની ટિકિટ તો તમે કરી શકો છો, ઠીક છે. પરંતુ દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તો તમને શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે આસાન તરીકેથી એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે તમે તમારા મોબાઈલથી ન તે કે તમારે બસની ટિકિટ કે બુક કરી હોય તો તમે આસાન તરીકેથી કરી શકો છો, ઠીક છે. પરંતુ કેવી રીતે કરવાની છે, ક્યાંથી કરવાની છે, કઈ રીતે કરવાની છે એ બધી પ્રોસેસ તમારે જાણવું તો વિડીયોની છેલ્લે સુધી ખાસ પૂરો જોજો. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો તમારે છે કે બસની ટિકિટ ઓનલાઈન બુક કરવા માટે સિમ્પલી પ્લે સ્ટોરમાં જઈને તમારે આ એપ્લિકેશન છે ને કે ઇન્સ્ટોલ કરવાની રહેશે. તમારે સિમ્પલી કે GSRTC તમારે લખવાનું છે, ઠીક છે. લખ્યા બાદ આને છે કે સિમ્પલી ઇન્સ્ટોલ કરીને આને ઓપન કરવાનું છે, ઠીક છે. તો આપણે છે કે આને ઓપન કરે છે. હવે આમાંથી છે કે કઈ રીતે તમે બુક કરશો, કેવી રીતે કરશો, બધી પ્રોસેસ છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે. તો વિડીયો છે ને કે ખાસ છેલ્લે સુધી પૂરો જોજો. તો હવે તમે છે ને કે સિમ્પલી આને ઓપન કરો છો, તમારા સામે આ રીતનું ઇન્ટરફેસ થાય છે. હવે તમે છે કે અહીંથી ઇંગ્લિશ ભાષા રાખવી હોય તો પણ તમે રાખી શકો છો, ગુજરાતી રાખવી હોય તો પણ રાખી શકો છો. તો આપણે સિમ્પલી કે ગુજરાતી રાખીએ છીએ, ઠીક છે. તમારી પણ સિમ્પલી કે ગુજરાતી ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે પછી તમે જુઓ તો તમારા સામે છે ને કે ઘણા બધા તમારે ઓપ્શન ખુલી જાય છે, ઠીક છે. તમે જુઓ તો એડવાન્સ બુકિંગ છે, ટિકિટને રદ કરવી હોય તો પણ તમે કરી શકો છો, કરેલી બુકિંગ તમારે ચેક કરવી તો પણ કરી શકો છો, મારી બસ ટ્રેક કરો, ટ્રેક પણ તમે કરી શકો છો, અથવા તો એની સિવાયના પણ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, ઠીક છે. તો આપણે છે કે ઓનલાઈન ટિકિટ બુક કરવી છે તો એના માટે સિમ્પલી કે તમને ઓપ્શન જોવા મળે છે કે એડવાન્સ બુકિંગ કરીને, ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જોઈ શકો છો આવડે કે એડવાન્સ બુકિંગ કરીને તમને ઓપ્શન જોવા મળે છે કે અહીંયા કરને, ઠીક છે. તો આપણે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે લોડિંગ પ્લીઝ વેઇટ કરીને ઓપ્શન આવે છે, ઠીક છે. તો દોસ્તો જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે આ રીતનું ઇન્ટરફેસ થશે. હવે તમે ઉપર જુઓ તો તમને ફ્રોમ દેખાય છે અને એક ટુ દેખાય છે, એટલે કે કયા સ્થળેથી તમારે કે કયા સ્થળ પર જવાનું છે, ઠીક છે. તો હવે માની લો કે મારે છે કે અત્યારે હાલમાં હું રહું છું રાજકોટ, ઠીક છે. તો મારે અહીંયા લખીશ કે હું રાજકોટ કરીને આ રીતનું તમારે પણ લખવાનું રહેશે, ઠીક છે. તમે જોશો તો આ રીતે હું લખી દઉં છું કે રાજકોટ. આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતનું મારા સામે આવી જશે કે હું કઈ જગ્યાએ રહું છું ને એ છે કે તમારે નાખવાનું રહેશે. તમારે કયા સ્થળેથી કયા સ્થળ જવું છે ને એ તમારે નાખવાનું રહેશે, ઠીક છે. તો હું અહીં કે સિમ્પલી એ નાખી દઉં છું. દોસ્તો આ રીતે છે કે તમારે ફિલ કરવાનું રહેશે, ઠીક છે. કે તમારે કયા સ્થળેથી કે કયા સ્થળ પર જવું છે એ તમારે ફિલ કરવાનું રહેશે. પછી જુઓ તો તમને કે એડલ્ટ અને ચાઇલ્ડ કરીને જોવા મળે છે, ઠીક છે. તો તમારે કેટલી બુક કરવી છે ટિકિટ એ તમારે કરવાની રહેશે, ઠીક છે. તો એડલ્ટ એટલે કે મારે એક જ પોતાની કરવી તો હું એક કરીશ, અથવા તો તમારે જે પણ કર્યું તો અહીં લખી શકો, ઠીક છે. હવે ચાઇલ્ડ તમારા બાળકો હોય એના માટે પણ તમે કરી શકો છો. પછી જુઓ કે એક મહિલા એ તમારે સિલેક્ટ કરવું હોય તો તમે મહિલા હોય તો એ સિલેક્ટ કરી શકો છો. તમે દિવ્યાંગ હોય તમે એ પણ સિલેક્ટ કરી શકો છો, અથવા તો કે દિવ્યાંગ વિથ હેલ્પર હોય તો પણ તમે કરી શકો છો, અથવા તો આથી કોઈ પણ વસ્તુ ન કરવી હોય તો પણ ચાલે છે, ઠીક છે. પછી તમારે સિમ્પલી શોધો એની ઉપર છે, તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. અને દોસ્તો તમારે સાથે સાથે કે તમારે અહીંયા ડેટ કે કયા ડેટમાં જવું છે કે 28 તારીખ 29 અથવા કોઈ પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંથી છે કે માની લો મારે 28 તારીખે કાલનું છે, અથવા તો કે પરમ દિવસનું મારે કે એડવાન્સ બુકિંગ કરવું છે તો તમે એ સેટ કરી શકો છો, ઠીક છે. આ રીતે પછી તમારે સિમ્પલી કે આની ઉપર ક્લિક કરી દેવાનું છે. તો દોસ્તો જેવું તમે એ બધી વસ્તુ કે ફિલ કરો છો એના પછી તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ થશે, ઠીક છે. તમને અહીં જોવો તો કે કયા બસમાં કે કેટલા રૂપિયાની કિંમત છે તમારે કે દેવા પડશે, કેટલા એ પણ ભાડું તમને અહીં જોવા મળે છે, ઠીક છે. અહીં તમે જુઓ તો કે આ એક્સપ્રેસ છે, પછી જુઓ તો એક્સપ્રેસ છે બધું તમને જોવા મળે છે, ઠીક છે. તો તમારે સિમ્પલી આ રીતના જે પણ તમારી બસ સિલેક્ટ હોય કે કયા ટાઈમે તમારે જવું છે બધું તમે અહીં જોઈ શકો છો, ઠીક છે. હવે તમારે સિમ્પલી કે માની લો કે કોઈ પણ આમાંથી હું બસ લઈ લેશું અત્યારે કે એક્ઝામ્પલ તરીકે, ઠીક છે.
તો દોસ્તો તમે જોઈશો તો હવે તમારા સામે છે કે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે અને તમે જુઓ તો તમને આ જે વ્હાઈટ કલરની જે ખુરશીઓ દેખાય છે ને આ બધી એ છે ને કે અવેલેબલ છે, ઠીક છે, એ હજી ખાલી છે. એટલે છે કે તમારે સિમ્પલી કે કોઈ પણ આમાંથી જેટલી પણ વાઇડ દેખાય ને એ બધી તમારે કે એમાં તમે છે કે તમે બેસી શકો છો, ઠીક છે, એ તમે બુક કરી શકો છો. તો એના માટે સિમ્પલી કે આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ કે માની લો કે મારે આ કે સિલેક્ટ કરવી છે, ઠીક છે, તો એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ થશે, ઠીક છે. આ બાકીની તમે જોવો તો એ બધી જે ભરાઈ ગઈ છે, ઠીક છે, એટલે કે ફૂલ થઈ ગયેલી છે, ઠીક છે. હવે એની ઉપર તમે ક્લિક કરશો તમારે છે કે મુસાફરનું નામ લખવાનું રહેશે, ઠીક છે, એટલે કોને જવું છે એનું તમારે નામ લખવાનું રહેશે. તો માની લો કે અહીંયા છે કે હું નામ લખી દઉં છું, ઠીક છે, આ રીતે. તમારે પણ કે આ રીતે નામ લખવાનું છે અને પછી તમારી ઉંમર પણ લખવાની રહેશે, ઠીક છે. તો ઉંમર પણ આપણે લખી દઈએ છીએ. ઈમેલ આઈડી તમારે લખ્યું હોય તો પણ તમે લખી શકો છો. ફોન નંબર તમારે લખવો હોય તો તમે લખી શકો છો અને પછી તમે બુકિંગનું પુષ્ટિ કરો એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો દોસ્તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો તમારી સામે તમે આ રીતનું આખું છે ને કે તમને ભાડાની વિગતો આવી જશે, ઠીક છે. તમે જોવો તો કે મૂળ ભાડું આપણું ₹44 છે, પછી આરક્ષણ ફી છે ₹5 એ બધું કરીને તમે ટોટલ ફી આ બધું તમે જોવો તો 0 છે. અને કુલ ભાડું તમે જોવો તો ₹49 છે, ઠીક છે. હવે આને આપણે પે કરવાના રહેશે, ઠીક છે, એ પણ ઓનલાઈન. તો આપણે સિમ્પલી કે ચૂકવણી કરો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. હવે આમાં તમે આગળ છે કે ફોન પે અથવા તો ગૂગલ પે અથવા તો કોઈ પણ રીતે તમારે પેમેન્ટ કરવું તો તમે કરી શકો છો. પછી તમે જુઓ ને દોસ્તો તમારે છે ને કે આ સિમ્પલી કે આ છે ને કે એક નંબરની નોંધ લેવાની રહેશે, ઠીક છે. આ તમે નંબર જોશો એ તમારે છે કે સાચવી રાખવાનો રહેશે, ઠીક છે. તો આને તમારે સાચવી રાખીને તમારે સિમ્પલી કે ચાલુ રાખો એની ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી દોસ્તો તમે જોઈશો તો તમારી સામે છે કે સિમ્પલી આ રીતના ઓપ્શન આવ્યો છે તમે અહીંથી છે કે પે કરી શકો છો, ઠીક છે. તમે જોઈ શકો છો કે ₹49 મારા કે ભાડું જે થવાનું છે અહીંથી છે કે હું કોઈ પણ કે દ્વારા કે યુપીઆઈ છે પેમેન્ટ છે એનાથી પેમેન્ટ કરી શકો છો, ઠીક છે. અને અહીંથી પછી તમે જેવું પેમેન્ટ કરશો તમારી ટિકિટ છે કે બુક થઈ જશે અને જે મેસેજ આવશે તમારા એ તમે છે કે રાખજો સાચવીને. પછી તમે જેવું કે કોઈ બસમાં તમે જશો એટલે ત્યાં તમારે સિમ્પલી કે કંડક્ટરને બતાવવાનું રહેશે ને તમારે છે કે તમને કે બેસવા મળી જશે, ઠીક છે. તો દોસ્તો આ રીતે તમારે પણ કે ઓનલાઈન કે બસની ટિકિટ તમારે કે આ રીતે બુકિંગ કર્યું તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. મેં તમને બધી પ્રોસેસ કે આ રીતે શીખવાડી. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે બસની ટિકિટ એ પણ કે ઓનલાઈન બુક કર્યું તો તમે આ રીતે કરી શકો છો. મેં તમને બધી પ્રોસેસ કે સ્ટેપ બાય સ્ટેપ કે આગળ શીખવાડી દીધી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.